નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। આજે જે મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે, બચતના રૂપિયા એ વૃદ્ધાવસ્થા માટે સહારો છે। આ વાક્ય આપણે બધાએ સાંભળ્યું છે અને તેના માટે લોકો પોતાની વૃદ્ધાવસ્થા માટે સહારો મળી રહે અને પોતાની પાસે પૈસાની મૂડી રહે તે હેતુથી કોઈને કોઈ જગ્યાએ પોતાના પૈસાનું રોકાણ કરતા હોય છે। પરંતુ કેટલીક કંપનીઓ ઊંચા વ્યાજ આપવાની લાલચે લોકો પાસે પૈસા રોકાવતી હોય છે અને તેમાં પણ એજન્ટો રાખવામાં આવતા હોય છે અને તેઓ લોકોને સારા વળતરની લાલચે લોભાવતા હોય છે। ત્યારે રાજ્યમાં વધતી ચીટફંડ કંપનીઓનો શિકાર સામાન્ય માણસો બની રહ્યા છે। આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીશું કે આવી ચીટફંડ કંપનીઓને લઈને તેમના શું મંતવ્યો છે। ગુજરાતીમાં સૌથી પ્રખ્યાત એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મળે। પણ એ છેવટે બીઝેડ કંપની હોય, સહારા હોય કે અન્ય હોય, વડોદરા, ગુજરાત અને ભારતભરમાં વધુ વ્યાજ આપવું, ટૂંકા સમયમાં ડબલ કરી આપવા અને નાગરિકોને છેતરી અને લાપતા થઈ જવું, આવા કિસ્સા પર લગામ ક્યારે લાગશે? મંતવ્યનું જે લોકો આવી લોભામની લાલચના ભોગ બન્યા હોય છે તેવા નાગરિકોને ન્યાય અપાવતા વકીલોનું જ મંતવ્ય લઈશું કે આવી લોભામની લાલચ આપતા ઠગોથી નાગરિકોને કેવી રીતના બચાવી શકાય અને આવી લોભામની લાલચો પર લગામ ક્યારે લાગશે। પહેલા આપણે સિનિયર એડવોકેટ પાસે જાણીશું। શું કહો છો, લોભામની લાલચ અને નાગરિકો એના ભોગ બને છે, આવા કિસ્સાઓ પર લગામ ક્યારે અને કેવી રીતના લાગશે? દરેક વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ। એવી કોઈ સંસ્થા કે કંપની નથી કે રાતોરાત કોઈને ડબલ કરી આપે। એટલે દરેક વ્યક્તિઓએ એ સમજીને ચાલવું જોઈએ કે આવા કોઈ લોભ લાલચના પ્રલોભનો ગમે તે આપે પણ પોતાનો વિવેક બુદ્ધિ વાપરી અને પોતાના નાણાંનો સદુપયોગ કરવો જોઈએ। આવી કોઈ લોભામણી લાલચોમાં પડવું ના જોઈએ। ધન્યવાદ। એટલે નાગરિકે જાગૃત રહેવું પડશે। તારે અન્ય વકીલને પૂછીશું। નાગરિકો તો જાગૃત રહે છે, પરંતુ જે કંપની હોય છે, જે સરકાર એને માન્યતા આપે છે, તો શું સરકારે પણ આમાં કોઈ કડક વલણ લેવું જોઈએ કે જેથી નાગરિકો પણ ના છેતરાય? જ્યારે આવી કોઈ પણ જાહેરાત આવે તો એ જાહેરાતની ચકાસણી કરવી જોઈએ। નહીં કે સરકારના નીતિ નિયમોના આધાર ઉપર જ્યારે આવી કોઈ જાહેરાત આવતી હોય તો આપણે એવું માની શકીએ કે એ સાચી હશે। પરંતુ અત્યારે દરેક ગરીબ વ્યક્તિને પૈસાવાળું જલ્દી બનવું છે અને એવી આશાએ એ લોકો ખોટી બાજુ વળી જાય છે અને છેલ્લે છેતરાય છે ત્યારે જ એમને ભાન થાય છે કે અમે આમાં છેતરાયા। એટલે છેતરાયા પછી અહેસાસ થાય છે છેતરાયા। આપણે અન્ય યુવાન એડવોકેટને પૂછીશું। શું કહો છો, આવી ચીટ ફંડ કંપનીઓ પર લગામ ક્યારે લાગશે? સરકારે પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ। ઘણી વખત એવું બનતું હોય છે કે વસ્તુ કંઈક બતાવે છે અને પછી કરતા કંઈ હોય છે। એટલે લોકોએ જ આમાં જાગૃત રહેવાની જરૂર છે। કોઈ એવી કંપની નથી કે 6 મહિનામાં કે વર્ષમાં ડબલ પૈસા આપે। આ લોભામણી જાહેરાતો જ હોય છે અને દરેક જણે ચકાસવું તો જોઈએ જ કે એ લોકો જ્યાં પૈસા રોકી રહ્યા છે એ જગ્યા અથવા એ વ્યક્તિ ખરી છે કે નહીં। એટલું મારું કહેવું છે। આપણે અન્ય એડવોકેટને પૂછીશું। શું કહો છો, આવી ચીટ ફંડ કંપનીઓ પર લગામ ક્યારે લાગશે? જાહેરાતો આવતી હોય છે ત્યારે પણ સરકાર નથી જાગતી અને વારંવાર કરોડોપતિ બનાવી દઈશું અને સરકારી જે પોર્ટલ હોય છે એના પર બી આની જાહેરાત હોય છે। તમે કેવી રીતના આને જુઓ છો? જો સરકારી પોર્ટલ ઉપર આવી જાહેરાતો હોય અને પછી જો એ વ્યક્તિ કે એવી કંપની છેતરપિંડી કરતી હોય તો મારું માનવું છે કે એમાં સરકારનું ઇન્વોલ્વમેન્ટ છે। એટલે એ વખતે જો કદાચ છેતરપિંડી થાય ને તો એમાં સરકારને પણ પાર્ટી બનાવીને એમના વિરુદ્ધ બી કેસ કરવા જોઈએ। બીજી વસ્તુ એવી છે કે જ્યારે કોઈક આવી કંપનીની જાહેરાત હોય, પ્રજાએ તો સાવચેત રહેવું જ જોઈએ, પણ સાથે સાથે સરકારે અલગ અલગ વહીવટી તંત્રના ભાગરૂપે કલેક્ટર, કમિશનર, પોલીસ કમિશનર આ બધાની એક એ આપેલી છે। જો કોઈક પ્રજાના માણસોને પણ આવી કોઈક કંપની વિશે માહિતી મળે અને એને એક વખત મન પણ થાય તો એની કાળજી રાખવા પૂરતું એક વ્યક્તિ તરીકે તમારે પણ લોભ લાલચમાં ના આવ્યા સિવાય પહેલા તો એની ખરાઈ કરાવવી જોઈએ। ખરાઈ કરવા માટેનું એક માન લો કે કંપની છે તો કંપની એક્ટ હેઠળ નોંધાયેલી છે અને એ બધી પ્રોસિજર જાણવો જોઈએ। એવું લાગતું હોય કે ભાઈ માન લો કે કંપની બોગસ છે તો એક જાગૃત નાગરિક તરીકે વ્યક્તિએ પણ પોલીસને જાણ કરવી જોઈએ। બીજું પોલીસની પણ રિસ્પોન્સિબિલિટી છે
કે આવા સંજોગ આવી કોઈક એક્ટિવિટી થતી હોય તો એ વખતે જો કોઈક આવી સ્પોન્જી સ્કીમો લઈને આવનાર વ્યક્તિ હોય તો એમની ખરાઈ કરવી જોઈએ. એમ જો જ્યારે કોઈ વ્યક્તિ સામાન્ય નાગરિકો કોઈક ધંધો વેપાર કરતા હોય તો એ બધા ઉપર પોલીસ દેખરેખ રાખતી હોય છે, તો આવા ઉપર ખાસ દેખરેખ રાખવી જોઈએ. એટલે એ પોલીસની પણ જવાબદારીનો ભાગ બને છે. પોલીસની પણ જવાબદારી છે. અન્ય વકીલને પૂછ્યું, શું કહો છો? લોભામની જાહેરાત, અને ગુજરાતીમાં તો કહેવત પણ છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મળે, પરંતુ નિર્દોષ નાગરિક ભૂખ બને છે. ક્યારે લગામ લાગશે આના પર? તમારી વાત સાચી છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મળે. આજે તમે જોશો તો ભારત સરકાર આજે વિશ્વ વિખ્યાત છે. તમે જ્યાં જોશો ત્યાં અમેરિકા હોય કે ચાઇના હોય કે પછી ફ્રાન્સ હોય કે હમાસ હોય, આજે કેન્દ્ર સરકારને પૂછ્યા વગર આજે કોઈ પાણી પીવા તૈયાર નથી. પરંતુ વિકાસના નામે બહારથી ઘણી બધી કંપનીઓ આવી છે અને ઘણી બધી કંપનીઓ નવી નવી સ્કીમો કાઢે છે. એમાં સરકારનો તો કોઈ જગ્યાએ વાત આવતો જ નથી. સરકાર તો પોતે પ્રયત્ન કરે છે કે ભારતને આગળ વધારવો, પરંતુ કંઈક ને કંઈક અંશે એમાં મિલીભગત હોવાની હોય. એ મિલીભગત કોની હોય કે એ કંપનીમાં અમુક ઓફિસરો હોય જે પૈસાના જોરે કે અમુક લાંચ લેતા હોય અને કરોડો રૂપિયાની લાંચ આપી દેતા હોય, અને એ લાંચ લીધા પછી લાખો રૂપિયા ચીટ ફંડના નામે કે અલગ અલગ નામે કરોડો રૂપિયા ધીરે છે. એ ધીરતા પહેલા કોઈ પેપર્સ જોવામાં નથી આવતા. તમે જુઓ અહીંયા ગુજરાતમાં, ભારતમાં કેટલી બધી નાની નાની બેંકો છે. 50,000 કે લાખ રૂપિયાની લોન લેતા પહેલા એટલા બધા પેપર જોવામાં આવે છે. ત્યાં કોઈ નુકસાન કે ત્યાં કોઈ હિત કે કોઈ હાનિ થતી નથી. ચોક્કસપણે એક જ વસ્તુ છે કે જ્યારે કરોડો રૂપિયાની લોન જો કંપનીઓને આપે છે તો સરકારે જે ધ્યાન લીધું છે તો સરકાર કડક પગલાં લે છે જ. તમે જોશો કે વિજય માલ્યા છે કે બીજા, એ લોકોને પણ બહારથી લાવવાની બી તૈયારી કરી દીધી છે. ભારત હોય કે સનાતન હિન્દુ ધર્મ હોય, સૌથી પહેલો લોભનો ભોગ સીતા માતા બન્યા હતા. કારણ કે એમને સહમૃગમાં પોતે બહુ મોટું ગુમાવ્યું. આપણે મહિલા પાસે જાણીશું, શું કહો છો? સનાતન હિન્દુ ધર્મ અનુસાર લોભનો પહેલો ભોગ સીતા માતા બન્યા હતા, અને અત્યારે પણ આપ મહિલાઓ લોભમાં આવીને ઠગોના હાથે છેતરાઈ રહ્યા છો. ક્યારે લગામ લાગશે? આપણી વાત સાચી છે. મહિલાઓની જ્યારે વાત આવે તો એ બહુ સોફ્ટ કોર્નર હોય છે ને ટાર્ગેટેડ હોય છે, તો જલ્દી લોભમાં આવીને અને એ લોકો ઇન્વેસ્ટ કરી દેતા હોય છે. મારી એક મહિલા તરીકે આપણે મહિલાઓને અને સમાજના લોકોને એવી કંઈક છે કે જ્યારે પણ આપ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો ત્યાંના ટોટલી તમામ દસ્તાવેજી પહેલાં માંગી લેવા જોઈએ. કોઈની ખાલી વચનો પર આધીન રહેવું ના જોઈએ. એવિડન્સ પહેલાં જોઈ લેવા જોઈએ કે પેલી કંપની રજિસ્ટર્ડ છે, રજિસ્ટર્ડ હોવા પછી પણ એના કેટલો ટર્નઓવર છે અને કેટલી સામે એ લોકોએ પૈસા આપેલા, જે ઇન્વેસ્ટ કરેલા છે ઇન્વેસ્ટરોને થોડુંક મળવું જોઈએ. એ લોકોની માહિતી લેવી જોઈએ. માહિતી લેયા બાદ અને આપણે કેટલી જેન્યુનિટી છે ઇન્વેસ્ટર પ્રત્યે આપણી બી જવાબદારી આવતી છે. આપણે સરકારને એક માત્ર ટોપલું આપી દે છે ને, તો માત્ર સરકારને ઉપર આપણે ટોપલું આપવાની કોઈ જરૂરત રહેતી નથી. આપણે જાગૃત થવાની જરૂર છે. સરકાર ઉપર બધું સરકાર અને પોલીસ જ કરતી હોય તો આપણે ખાલી નિંદ્રામાં રહેવું નથી કે આપણે પૈસા નાખી દીધા અને આપણે સેફ છીએ. એ વસ્તુ ખોટી છે. આપણે જ્યારે લૂંટાઈ જશું ત્યારે પોલીસ અને સરકાર ઉપર ટોપલો નાખવા કરતા પોતાની જાત ઉપર પહેલા સક્ષમ રહો, નિર્ભર રહો. આત્મવિશ્વાસથી તમને જ્યારે લાગે કે પૈસા ઇન્વેસ્ટ કરવા જેવા છે અને જેન્યુન છે ત્યારે તમને નાખવા જોઈએ. અને જ્યારે નેશનલાઇઝ અને પોસ્ટલ જેવી સ્કીમો છે એ પૈસા નથી આપતી તો એનાથી 4 ગુના કોણ માણસ આપતો હોય એ ટોટલી ઠગો હોય છે. એટલે તમને સાવચેતી રહેવાની જરૂર છે અને પછી બીજા સરકારને અને પોલીસને ટોપલો આપવાની જરૂર છે. અન્ય મહિલા વકીલ પાસે જાણીશું, શું કહો છો? આવી લોભામની લાલચથી જે ઠગાઈ રહ્યા છે એના પર લગામ ક્યારે લાગશે? એના પર લગામ લાગવા માટે કોઈ એ વ્યક્તિનો રોલ નહીં રહે. આ બાબતે સોશિયલ મીડિયા, જે આજકાલ ટેકનોલોજીનો યુઝ થવા માંડ્યો છે, પ્લસ આજની યુવા પેઢી કે જે શોર્ટકટ વે શોધતા હોય છે મની અર્ન કરવાના, એ પણ બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે. કારણ કે સોશિયલ મીડિયા કે એના પર પહેલા તો ન્યૂઝપેપર નહીં આવતું, તો હવે તો સોશિયલ મીડિયા પર એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે આટલા દિવસમાં આટલી ગેમ રમશો તો આટલા વિન થશો. એટલે મોસ્ટલી બધાનો લગાવ જે યુઝ મોબાઈલને કરતા થયા છે, સોશિયલ મીડિયાને કરતા થયા છે. એટલે જે લોકો મોસ્ટલી સાયબર ક્રાઇમના માસ્ટરો છે એ લોકોના પ્લાન રહેતો હોય છે કે આ રીતની જાહેરાત કરવી, પ્લસ જાહેરાતની અંદર જે ગવર્મેન્ટ તરફથી હોય એનો ફેક આઈડી કે ફેક યુઝર બનાવી અને દેન આફ્ટર બધાને લોભામણી
નામની જાહેરાત પર બધા ઇન્વેસ્ટ કરે અને એના પછી બધાને ફ્રોડ કરીને એવા અત્યારે ઘણા કેસો એડમિટ પણ થયા છે સાયબર ક્રાઇમના. ઇવન અત્યારે ફોન હેક પણ કરી રહ્યા છે. તો આ વસ્તુ માટે મારું સરકારને એટલું જ કહેવું છે કે જે જાહેરાતો હોય કે એની ઓથેન્ટિસિટીને ડિસાઇડ કરે. દેન આફ્ટર જે આ બધા ક્રાઇમ વધી રહ્યા છે સાયબરના, તો એ બાબતે પણ થોડી જાગૃતતા નાગરિકોમાં પણ આવે અને સરકાર તરફથી એવા સ્ટેપ લેવાય કે એ જાહેરાતો જે મૂકે તો એમાં સામાન્ય માણસ કરતા પહેલા જે ઇન્વેસ્ટિગેશન કરે ત્યારે ખબર પડે કે આ ફ્રોડ કંપની છે કે એ પગલાં લેવા જોઈએ. આ હતા વડોદરાના બુદ્ધિજીવી વકીલોના મંતવ્ય. અને હવે મારો અવાજ. લોભિયા હશે ત્યાં સુધીને ધૂતારા ભૂખે નથી જ મરવાના. આવી યોજનાઓ આવવાની જ છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે સરકારનું ગુપ્તચર તંત્ર કરે છે શું? આઈબી અત્યારે રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે, નાગરિકોના હિત માટે થઈ જ નથી રહ્યો. તો ગુપ્તચર તંત્ર કરે છે શું? કારણ કે આવા લોકો શાસક પક્ષમાં સભ્ય બની અને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી મિનિસ્ટર સાથે ફોટા પડાવી અને નાગરિકોને એ ફોટાથી પણ લલચાવતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓએ પણ હવે ફોટા પડાવનારાઓથી ચેતવું પડશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે બનાસકાંઠાની જનતા પાસેથી જાણીશું કે આવી ચીટ ફંડ કંપનીઓને લઈને તેમના શું મંતવ્યો છે. બીઝેડ કંપની દ્વારા ઉત્તર ગુજરાતમાં કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવ્યું છે, જેને કારણે અનેક લોકોના પૈસા અટવાયા છે. અહીંયા મહત્વની વાત એ બની જાય છે કે શિક્ષિત એજન્ડો રાખીને ક્યાંક ને ક્યાંક લોકોને જે લોભામણી જાહેરાતો કરીને, લોભામણી સ્કીમો આપીને કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવીને આજે પોતાની ઓફિસો બંધ કરી છે. આ બાબતને લઈને બનાસકાંઠાના લોકો શું કહી રહ્યા છે, સીધી વાત કરીશું. શું કહેશો? કરોડોનું કૌભાંડ હાલમાં ગુજરાતની અંદર અને એમાં બનાસકાંઠાની અંદર આટલા બધી ટોળકીઓ આવી ગઈ છે કે જનતાને કઈ રીતે લૂંટવી. હું તો સીધો આક્ષેપ સરકાર ઉપર આપું છું કે જે કંપનીઓ, જે લેભાગુ તત્વો આ રીતનો પ્રજાને લૂંટવાનો ધંધો કરતો હોય, સીધા સંકળાયેલા છે ભાજપના એજન્ટ હોય અથવા ભાજપ સાથે સંકળાયેલા છે. મારું તો માનવું છે કે જો સરકાર આની અંદર મિલીભગત ન હોય તો આ લોકોની સામે દાખલો બેસે એવી દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. બીજું અંદર એવું જાણવા મળ્યું છે કે જે આ બીજેડ કંપની છે આની અંદર શિક્ષકો પણ આના એજન્ટ બન્યા છે. ખરેખર કમનસીબી તો એ કહેવાય કે શિક્ષકોએ બાળકોને ભણાવવાનું કામ કરવું જોઈએ, તેની જગ્યાએ સીધા સાદા માનવીને બનાવી ભોળવી અને એમને 2 રૂપિયા કમિશન માટે એમના લાખો રૂપિયા પડાવી નાખે. ખરેખર આથી મોટી કોઈ કમનસીબી ન હોવી જોઈએ, આથી કોઈ મોટી ભયંકર ઘટના ન હોય. ગુજરાતની અંદર બીજેડ કંપનીએ 100 કરોડનું કૌભાંડ કર્યું છે કહેવાય. કારણ કે આજે એની અંદર શિક્ષકો પણ સંભળાયેલા છે, એજન્ટો બન્યા છે અને ગરીબમાં ગરીબ લાલચ આપી કે 3% તમને વ્યાજ મળશે એવી લાલચ આપે અને એને ભોળવી લાલચી અને એની ઉપર 600 કરોડ કૌભાંડ કરીને કંપનીના ભૂપેન્દ્રસિંહ ઝાલા કરીને વ્યક્તિ દ્વારા ચાલતી હતી કંપની, એક ફરાર થઈ ગયો. એના ઉપર કોઈ સરકારે એક્શન લીધું નથી. તાત્કાલિક ધોરણે એક્શન લેવા જોઈએ અને એને કહેવું જોઈએ કે આ પ્રજાના પૈસે જે આપ્યા છે એ તાત્કાલિક ધોરણે પાછા આપવા જોઈએ. પણ સરકારના મોટા નેતાઓના સાથ સહકારથી જ આ બધું શક્ય બનતું હોય છે. પ્રજાને ભોરમાવાનું આ કામ આ સરકાર જ કરી રહી છે. એના ઉપર એક્શન લે એવી સરકારને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું. ચોક્કસથી તો અહીંયા સીધી વાત કે આટલું મોટું કૌભાંડ થતું હોય અને સરકાર ખરેખર નિંદ્રામાં રહેતી હોય ત્યારે સરકાર ઉપર અનેક સવાલો ઉઠી રહી છે. બનાસકાંઠાની જનતા વારંવાર લૂંટાઈ રહી છે. કેમ બનાસકાંઠાની જનતા લૂંટાઈ રહી છે? વાત કરીએ બનાસકાંઠાની તો પહેલા તો ભારતની અંદર જે ફ્રોડ અને એરેસ્ટ કંપની જે છે એના દ્વારા જે લોભામણી લાલચો આપી અને જે ભારતની જનતા જે લૂંટાઈ રહી છે આના ઉપર કંઈક ને કંઈક અંકુશ આવવો જોઈએ. આમાં અહીંયા તાજેતરમાં જે બીજેડ કંપની હતી આમાં ગુજરાત, બનાસકાંઠાની અંદર, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રની અંદર મોટી મોટી પૈસાની લાલચો આપી અને આવી લોભામણી લાલચો આપીને જે મોટા પૈસા ભેગા કરી અને પોતાની ઓફિસો બંધ કરી અને છૂમંતર થઈ ગયા છે. આ તો વાત બરાબર છે. એમનો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના શિક્ષકો આ લોભામણી લાલચમાં આવી અને ગરીબો પાસેથી પૈસા લઈ અને કે તમને ઊંચા વ્યાજે પૈસા મળશે. આવા શિક્ષકો આવી લાઈનમાં જોડાતા હોય તો ગવર્મેન્ટે આવા શિક્ષકોને
તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને જે નવા શિક્ષકો પોતાની નોકરી માટે જે રઝળી રહ્યા છે, જે યુવાનીઓ રઝળી રહ્યા છે જેમને નોકરી નથી મળતી, આવા યુવાનીઓને ખરેખર સરકારી નોકરીમાં લેવા જોઈએ અને આવા જે શિક્ષકો જે આવા કામ કરી રહ્યા છે અને ખોટા પૈસા લઈ અને લોભામણી લાલચથી જે પૈસા લઈ અને મોટી કંપનીઓના કે ભાઈ તમને આટલા રૂપિયા આપશું, આવા શિક્ષકોને ખરેખર સસ્પેન્ડ કરીને ઘર ભેગા કરી દેવા જોઈએ. ચોક્કસથી તો ઉત્તર ગુજરાતમાં 600 કરોડ કરતા પણ વધારે રૂપિયા જ્યારે સલવાઈ ગયા છે, લોકો ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે અમારા પૈસા ક્યારે પરત મળશે. આ સમગ્ર પૈસા પરત આપવાની જવાબદારી સરકારની છે, પણ સરકાર આ બાબતને લઈને કશું બોલતી નથી. શું કહેશો? સરકાર બોલતી નથી એનો સીધો મતલબ છે કે સરકાર ક્યાંક મિલીભગત છે. આપણે જોઈએ છીએ કે જ્યાં લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે નથી મરતા. આ વાતની સરકારને ખ્યાલ છે. લોકો તો પોતાના લાલચમાં ફસાઈ જાય છે, એવી સ્કીમો મૂકે છે. પરંતુ આપણે જોયું છે, એના વિઝ્યુઅલો બધા જોયા છે, તો કે વર્તમાન સરકાર જે 30 વર્ષથી ભાજપની છે, તો ભાજપના નેતાઓ, ભાજપના મોટી ટોચના નેતાઓ એના ઉદ્ઘાટનમાં જાય છે. મતલબ કે આ બીજેડ ગ્રુપ નથી, આ એક ભાજપનું જ ગ્રુપ કહેવાય છે. તો એના થોડું આ બધું થઈ રહ્યું છે. અત્યારે જે બનાસકાંઠાની અંદર જે ડ્રો ચાલી રહ્યા છે એ લોભામણી સ્કીમ જ છે અને સરકારની નિગરાનીમાં ચાલી રહ્યા છે. કેમ એના ઉપર કોઈ અંકુશ નથી આવતું? ગાયોના નામે પેલું કરવામાં આવે છે, આમ કરવામાં આવે છે. એ બધી સ્કીમો મિલાવીને એક જ છે કે જનતાને લૂંટવાનો. ખ્યાતિ હોસ્પિટલની અંદર જે આટલો જે લોકોને કાપનારો જે ડોક્ટર હતો એને શું થયું? 3 મહિનાનું લાયસન્સ એને સસ્પેન્ડ થયું. બાકી તો એ 4 મહિના પછી પાછું લાશો કાપવાનું ચાલુ કરવાનું છે. એટલે સરકારને આ બધું ધ્યાન રાખવું છે. સરકાર જો આ તાનાશાહ એટલે ફૂંકતી હોય બણગા, તો એ આ લોકોને જો ફાંસી આપવામાં આવે તો જ ફરીથી આવા દાખલા ન બને. પરંતુ ગમે તે વાતનું જ્યાં જ ભળી અને એક જ વાત આવે છે કે આમાં જે સરકારના મોટી ટોપના જે નેતાઓ છે એમના કમિશન જતું હોય કે જે બી હોય કે પાર્ટનરશિપમાં આ બધો ધંધો ચાલી રહ્યો છે, જેને ગોરખ ધંધો તરીકે કહી શકાય છે. ચોક્કસથી તો અહીંયા ગોરખ ધંધાની વાત આવી છે, પણ અહીંયા જે ઉત્તર ગુજરાતના જે ખેડૂતો ખરેખર અભણ છે, ભોળા છે અને આ ભોળપણનો લાભ ક્યાંક ને ક્યાંક એજન્ટો લૂંટાઈ રહે છે. ક્યાં સુધી આપણી બનાસકાંઠાની પ્રજાને ખેડૂતો લૂંટાશે? હવે સાહેબ, ખેડૂત છે, અભણ છે, વેપારી અમુક તો અભણ જ છે અહીંયા આપણા, પણ એ હવે લોભણી જાહેરાત કરે છે એને લીધે કે તમને આટલા પૈસા આટલા મળશે, આટલા પૈસા આટલા મળશે. એને લીધે ખેડૂત, ગરીબ, મજૂર બધા એનામ ચલવાયેલ છે ને. આટલા 600-800 કરોડ રૂપિયા જો હલવાઈને જતા હોય તો આ દુનિયાનું કોઈ રહેશે પણ નહીં. અને આવી જો જાહેરાતો થાય છે તો આવો વહીથી પણ પટી જાય છે અને વહીથીના પૈસા પરત મળે એવી અમારી રજૂઆત છે. તો આ સમગ્ર મામલે આ હતું બનાસકાંઠાના લોકોનું નિવેદન, જેઓ લોકો સતત માંગ કરે છે કે તાત્કાલિક જે આવા જે કૌભાંડી છે, કૌભાંડી સામે એક્શન લઈને પ્રજાના પૈસા પરત અપાવે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સાબરકાંઠાની જનતા પાસેથી જાણીશું કે આવી ચીટફંડ કંપનીઓને લઈને તેમના શું મંતવ્યો છે. સાબરકાંઠામાં ને અરવલ્લીના કોન્જી સ્કૂલોમાં રાફડો ફાટી નીકળ્યો છે. જો બીજેડની વાત કરવામાં મોટું સ્કેમ સાબરકાંઠા હાજી રૂપિયું, જેને ભૂપેન્દ્રસિંહજી સીઓ છે હાલ તો ભૂગર્ભમાં છે, તેની સાથે પણ ચર્ચા કરીશું. તેને બીજા જે આપણા જોડે સહયોગી છે તેમની પણ સાથે ચર્ચા કરી. શું કહો છો? સાબરકાંઠામાં પોન્જી સ્કીમનો રાફડો ફાટી નીકળ્યો છે. જો વાત કરવામાં તો બીજેડનું સ્કીમની જો વાત કરવામાં આવે એને પણ લોભામણી જાહેરાતો ઘણી બધી આપી છે. લોકોને સ્કીમો બતાવી છે, વિદેશ આટલું રોકાણ કરશો તો અહીંયા મોકલશું, સોનાનો મોબાઈલનું કવર આપીશું, બાર ટૂરમાં મોકલશું. શું કહેશો? એવું કે સરકારની બેદરકારી હોય ને તેવું થતું હોય. વારંવાર મેં જોયું, લગભગ હું 10 વર્ષથી જોતા હું, આ એજન્સી આવે, આ કામ કરે, 12 મહિના રહે અને ભાઈ કરીને જતી રહે. એવી રીતે મેં સહારા જોયું છે, હવે પ્લસ જોયું છે, હમણે એલએનટી કે એવું હતું એ પણ મેં જોયું. એટલે ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમારા દ્વારા જે આઈબી ને એલઆઈબી જે છે ને ચેકિંગ કરતી હોય એવું ચેકિંગ કરો ને તો એવું રાફડો ના ફાડતો હોય. જો આ 6000 કરોડનું એને હજી વર્ષ કેડે ખબર પડી હોત ને તો 25-30 હજાર કરોડનું નીકળો કૌભાંડ. જો વાત કરવામાં આવે તો ઘણી બધી એવી ભૂલામણી સ્કીમો લોકોને આલવામાં આવતી હોય છે. ઘણી બધી લોકો પોતાનો પરસેવાનો પૈસા આમાં ઇન્વેસ્ટ કરતા છે વધુ વ્યાજના કારણે. શું કહેશો એ બાબત? સાબરકાંઠા જિલ્લાની અંદર 2017માં બી આવો એક બનાવ બની ગયો હતો. એના પહેલા બી એક સગુન હતું, મનીષ શાહ કરીને, એને બી ઉઠામણું કર્યું હતું. સહારા જોઈ લો તમે, સાબરકાંઠાની જનતા ભોળી હોવાથી છેતરાઈ જાય છે. સરકારે અંગે કોઈ કડક નિયમ લાવવા જોઈએ અને સરકારે જનતાને જે લૂંટાય છે લૂંટાથી બંધ કરવી જોઈએ. 2017ની વાત કરવી, ત્યારબાદ સાબરકાંઠા જ અને અરવલ્લી એપી સેન્ટર ગણાતું હોય છે લોભામણીના સ્કીમો બાબતે. શું કહેશો? સાબરકાંઠાની જનતા ભોળી છે અને મોટા જે વાયદાઓ કરે છે, જે મોટી સ્કીમો કરે અને જનતા છેતરાઈ જાય છે. અને આની અંદર સરકારે બી કંઈક કડક કાયદો કરવો જોઈએ કે આ લોકો અહીંયા આવી કોઈ સ્કીમો ચાલે નહીં. સરકારે બી કંઈક પગલાં લેવા જોઈએ કાયદેસર કડક. બીજેડ સિવાય પણ અન્ય
આવી સંસ્થાઓ ચાલતી હોય છે તે પણ એવી લોભામણી લાલચો આપીને લોકોના પૈસા પડાવતી હોય. શું કહેશો? હિંમતનગર શહેર તથા સાબરકાંઠા જિલ્લામાં પછાત એરિયા તરીકે અમારો વિસ્તાર જે સાબરકાંઠા કહેવાય છે, તેમાં લોભાની સ્કીમો માટે પબ્લિક સાબરકાંઠાની બહુ ભોળી પબ્લિક હોય છે. તેના કારણે લોકો આપણે ફસાતા હોય છે અને આવા લેભાગુ તત્વો અને જે એમના એજન્ટોને મોટી મોટી આપણે ખ્વાહિશો, મોટા મોટા સોનાના કવરો, વિદેશી ટૂર અને તેવા એમને પેકેજો આપવામાં આવે છે. તેના કારણે જે નિર્દોષ લોકોના પૈસા, જે મહામૂલી બચત હોય છે, તે એમની ફસાતી હોય છે. તો એના માટે ગુજરાત સરકારનું આઈબી વિભાગ તથા ગૃહ વિભાગ તે એમને જેવી આ ઓફિસો ખોલતી હોય તાત્કાલિક ધોરણે એના આરબીઆઈના નીતિ નિયમો તથા એના જે બી આપણે નોર્મ્સ હોય, નીતિ નિયમો હોય, એ પ્રમાણે ખરાઈ કરવી જોઈએ અને લોકોને ચેતવવા જોઈએ. આમાં તો એવું કે સરકારના કાયદા જ એવા છે, આમાં તો સરકારના કાયદા જ એવા છે કે આરોપી છટકી જ જવાનો છે. આમાં ડૂબશે તો નાના જે રોકાણ કરે એને જ નુકસાન થશે. આમાં કંઈ કાયદો એવું કંઈ કડક છે નહીં. સરકારે કડક કાયદા કરવા જોઈએ ને આવી ઓફિસો ખુલવી જ ના જોઈએ. ખુલતા પહેલા જ ડામી દેવી જોઈએ આને. આ હતા જે સાબરકાંઠા હિંમતનગરના જે નાગરિકો હતા એનું પણ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે તાપીની જનતા પાસેથી જાણીશું કે આવી ચીટફંડ કંપનીઓને લઈને તેમના શું મંતવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો બીઝેડ ગ્રુપનો જે પોન્ઝી સ્કીમ કાંડ તાપી ગુજરાતમાં બહાર આવ્યું છે, ખરેખર એનાથી એક લોકોમાં હલચલ મચી જવા પામી છે. ક્યાંક ને ક્યાંક સવાલો એ ઊભા થાય છે કે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી, ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી આજે અલગ અલગ કંપનીઓ અલગ અલગ નામે ચીટફંડ કંપનીઓ ખોલીને પોતાના એજન્ટો મારફતે જે અલગ અલગ સ્કીમ આપીને, લોભામણી જાહેરાતો આપીને લોકોને છેતરી રહી છે. લોકોને આ કરોડો રૂપિયાનું જે છે એ કાંડ કરી નાખે છે. ત્યારે લોકોમાં જાગૃતતા આવવી કેટલી જરૂરી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ આજે તાપી જિલ્લામાં આવી પહોંચી છે અને તાપી જિલ્લાના લોકો પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ કે આ પોન્ઝી સ્કીમ જે છે એના વિશે તેઓ શું કહેવા માંગે છે અને લોકો જ્યારે એનો ભોગ બની રહ્યા છે ત્યારે એ અંગે તેઓ શું કહેવા માંગે છે, આપણે જાણવાની કોશિશ કરીએ. જી, આપનો પરિચય? મારું નામ ભરત કેદાર છે. ભરતભાઈ, શું લાગે છે, પહેલી વાત તો પોન્ઝી સ્કીમને તમે શું માનો છો, શું છે આ સ્કીમ? પોન્જી સ્કીમ એટલે કે જે આપણે જાણવા મળે છે કે 10%, 20% કે 30% સુધી વ્યાજ દરે લોકોને પૈસા આપતી હોય છે, વળતર આપતી હોય છે. તો પોન્જી સ્કીમ એ એક પ્રકારનું કૌભાંડ જ છે. કારણ કે 10%, 20%, 30%ના પૈસા સામાન્ય મળવા કોઈ બી જગ્યા પર પોસિબલ નથી. કેમ કે આપણે બેંકમાં પૈસા બી મૂકતા હોય તો આપણને વર્ષેનું વ્યાજ કંઈક 4%, 5% મળતું હોય છે. તો 10%, 20%, 30% મળવું તો અશક્ય છે. મતલબ એ આ પ્રકારનું કૌભાંડ છે ને એમાં વ્યક્તિએ ફસાવવું નહીં જોઈએ. ભરતભાઈ, આપને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની ઉદાસીનતા કેટલી જવાબદાર એના અંદર? તંત્રની ઉદાસીનતા એવી છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ આના અંદર ફસાય છે તો સૌથી પહેલાં તો એ તંત્ર પાસે જ જાય છે, પોલીસ સ્ટેશને જાય છે. તો તંત્રે એનું તાત્કાલિક ધોરણે એના ઉપર એક્શન લેવી જોઈએ અને એવા લોકો પર એક્શન લઈને એમની જે પણ ઓફિસો છે એમને બંધ કરવી જોઈએ. જાહેરમાં એની જાહેરાત કરવી જોઈએ કે આવા લોકો વચ્ચે તમે ફસાતા નહીં. એટલે ભવિષ્યમાં જે લોકો ફસાઈ ગયા છે કે જે ફસાવાના હોય છે તે અટકવા જોઈએ. ખૂબ સારી વાત કરી એમણે કે ભાઈ લોકોએ તંત્ર પાસે પણ જવું જોઈએ અને જાગૃત થવું જોઈએ. ત્યારે આપણી સાથે અન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત છે, ત્યારે આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે આ જે પોન્ઝી સ્કીમ છે એ પોન્ઝી સ્કીમથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ. જી, આપનો પરિચય? રાહુલ. રાહુલભાઈ, તમને શું લાગે છે જે આ હજારો કરોડ રૂપિયાનું જે કૌભાંડ બહાર આવ્યું એ અંગે પબ્લિક કેટલી જવાબદાર? પબ્લિકે ખરેખર પબ્લિક જ જવાબદાર છે. કારણ કે કોઈ પણ રાતોરાત ડબલ થતા નથી. લક્ઝરી લાઈફ જીવવાના કારણે આજના જુવાનિયા 1ના 2 કરવાના ચક્કરમાં આવી બધી સ્કીમોમાં ફસી જાય છે, જે ફસવું ના જોઈએ. કેમ કે જે છે બેંકમાં જ મળતા હોય છે 4% એ જ છે ખરેખર. અને આજે 10 ને 20% વળતર આપે એ કઈ રીતે આપે? પોતાના ઘરમાંથી તો આપતા નથી. તો મોટી મોટી એસીની ઓફિસો ખોલીને જે સામાન્ય લોકોને આજે ઉલ્લુ બનાવવામાં આવી રહ્યું છે એ અટકાવવું જોઈએ તંત્રએ. હા, તો એક લોકો અત્યારે જે ક્ષેત્રમાં એ લોકો જે કામ કરે છે આ બધા ભોળી જનતા હોય છે અને એમને ઠગવું ઇઝી હોય છે. એટલે એ લોકો એવો એરિયો ચૂઝ કરે છે કે જ્યાં લોકો બેવકૂફ બનીને આવી બધી સ્કીમોમાં પડી શકે છે. પણ લોકોએ હવે સમજદાર થવાની જરૂર છે. વગર મહેનત કરે આવી રીતે કોઈ પૈસા આપી શકતું નથી. નરેશભાઈ, શું લાગે છે આ લોકો મોટી મોટી ઓફિસો ખોલે છે, મોટી મોટી જાહેરાતો કરે છે, મોટા મોટા બેનરો અને પોસ્ટરો મારે છે અને લોકોને કેવી રીતે આકર્ષિત કરે છે?
હા, એ લોકોને એક જરિયો જ છે. હવે કોઈ માણસ સ્વાભાવિક છે, હવે એમના 10 માણસ હોય ને એ લોકો પ્રચાર કરતા હોય કે ભાઈ મને અત્યારે આટલું વળતર આવ્યું, આ છે તે છે, એટલે 10 બીજા 100ને ફેરવે છે અને આવી રીતે એ લોકોનો જે ફ્રોડનો ધંધો છે એ વધાવતા હોય છે. એ હિસાબે આ આખું ષડયંત્ર ચાલતું હોય છે. ખૂબ સરસ વાત કરી કે લોકોને ઝાંસો આપવાનું કામ છે. પહેલે હું 5 જણને બનાવું, 5ને કહું, બીજા 10ને લઈ આવું, 10ને કહું, બીજા 20ને લઈ આવું, 20ને કહું, બીજા 50ને લઈ આવું. આમ ધીરે ધીરે બહુ મોટા પ્રમાણમાં આ જે તંત્ર છે એ આ લોકોનું ઝાડ જે છે ફેલાઈ જતું હોય છે અને લોકો એને ભોગ બનતા હોય છે. ત્યારે ખરેખર હવે આપણે જાણવાની એ કોશિશ કરી કે નેતાઓના પણ નામ આવી રહ્યા છે કે નેતા સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટા હતા, અમુક પાર્ટીઓ પર આક્ષેપો થઈ રહ્યા છે. સાચા કેટલા અને ખોટા કેટલા અલગ બાબત છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એવો શોખ કરવાનો તો પ્રયત્ન કરતા જ હોય છે કે અમારી ઓળખાણ બહુ મોટી છે. ખૂબ સરસ વાત કરી અત્યારે આ યુવા મિત્રોએ. તો મિત્રો, દક્ષિણ ગુજરાત હોય. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.